ભરૂચની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિવાદ ચર્ચામાં આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપો લગાવ્યા હતા અને જ્યારે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણીને લઈ ભાજપના 2 નેતા આમને સામને આવ્યા છે. ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે, જેમાં 12 મેન્ડેટ ઉમેદવારો ઘનશ્યામ પટેલ તરફી તો 3 મેન્ડેટ ઉમેદવારો અરુણસિંહ રાણા તરફી જાહેર કરાયા છે. અરુણસિંહ રાણા તરફી પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યા છે. અરુણસિંહે ભાજપના મેન્ડેટથી નારાજ થઈ ચૂંટણીમાં અપક્ષ પેનલ ઉતારી છે. અપક્ષ ઉમેદવારોને ભાજપના કેટલાક અગ્રણીઓનો ટેકો હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાની વાત કરીએ તો તેઓ પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ ભાજપમાં આવ્યા અને પ્રકાશ દેસાઈ પણ પહેલા બીટીપીમાં હતા અને પછી ભાજપમાં જોડાયા. ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપ પગલાં પણ લઈ શકે છે. આ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે મનસુખ વસાવાએ તેમના પત્રમાં લખ્યું હતું કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું હતું તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને આ જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ દૂધધારા ડેરીમાં આપતા નથી, પોતાના ગામની પણ ડેરી નથી, બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરીને પોતાના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડની નીતિથી પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે, પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાનું શું થશે એ તો સમય જ બતાવશે. ત્યારે હવે પાર્ટીના આંતરિક વિખવાદો હજુ કેટલું વેગ પકડશે તે પણ જોવાનું રહ્યું. ચૂંટણીના પરિણામ પર નજર રહેશે. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.